વિદ્યાર્થીઓ, આજના નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ, જે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનું એકમ એ પાઠમાં આજનો છેલ્લો ટોપિક છે. આ ટોપિકને પૂરો કર્યા પછી આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો મિત્રો, અહીં ધ્યાન રાખો કે આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે કોષ રસ પટલની રચના સમજવી છે. કોની સંરચનાનો અભ્યાસ કરવો છે? કોષ રસ પટલની સંરચના, જેને સામાન્ય રીતે આપણે રસ સ્તર કે પછી કોષ રસ સ્તર પણ કહીશું. આને પ્લાઝ્મા મેમ્બ્રેન્સ, સેલ મેમ્બ્રેન્સ તરીકે પણ ઓળખાવીશું. તો કોષ રસ પટલની સંરચનાનો અભ્યાસ કરવો છે. મિત્રો, જ્યાં સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ ત્યાં સુધી કોષરસ પટલની વિસ્તૃત સંરચના સમજવી શક્ય નહોતી. માટે જ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી આ જે કોષરસ પટલ છે એની વિસ્તૃત, એટલે વધુ વિગતવાર વિસ્તૃત સંરચના નો અભ્યાસ કરવાનું શક્ય બન્યું. જ્યાં સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ ત્યાં સુધી આપણે કોષરસ પટલની વિસ્તૃત સંરચના સમજી શકતા નહોતા. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાયું જેની વિશાળ ક્ષમતા અનેક ગણી હતી. એ વસ્તુનું ઘણું મોટું ચિત્ર નિર્માણ કરવાની ક્ષમતા વાળું હતું, હજારો ગણું મોટું કરી બતાવવાની ક્ષમતા વાળું હતું. આવું માઇક્રોસ્કોપ શોધાયું અને ત્યાર પછી આપણે કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ કરવાનો શક્ય બનાવી શક્યા. મિત્રો, સર્વપ્રથમ તો મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી મનુષ્યના માનવ રક્તકણોની હું વાત કરું છું. મનુષ્યના રક્તકણોમાં એનું કોષરસ પટલ, તમે જાણો છો કે મનુષ્યનો રક્તકણ એ પણ શું છે? એક પ્રકારનો કોષ છે. તો મનુષ્યના રક્તકણના કોષરસ પટલનું રાસાયણિક બંધારણ, કોષરસ પટલ, કારણ કે આ પણ કોષ હતો તો એની ફરતે આવેલું પટલ કોષરસ પટલ. તો રક્તકણના કોષરસ પટલના રાસાયણિક બંધારણ એ કયા કયા ઘટકોનું બનેલું છે એની જાણકારી પ્રાપ્ત થઈ. રાસાયણિક બંધારણના અભ્યાસ પરથી કોષરસ પટલની સંરચનાઓને સમજવી સરળ બની. ફરી કહું છું મિત્રો કે મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી જ કોષરસ પટલનું સંભવિત સંરચનાની જાણકારી મળી. એટલે કે કોષરસ પટલની સંભવિત રચના શું છે એ સંભવિત રચનાની જાણકારી ઉપલબ્ધ થઈ, પ્રાપ્ત થઈ. મનુષ્યના રક્તકણના, કારણ કે રક્તકણ પણ એક પ્રકારનો શું છે? કોષ છે. આ રક્તકણ એક કોષ છે, એને કોષ કેન્દ્ર હોતું નથી. યાદ રાખજો, માનવ રક્તકણને કોષ કેન્દ્ર હોતું નથી. આ એનો કોષરસ છે અને કોષરસની ફરતે આવેલા પટલનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એનો મતલબ કે આ કોષરસ પટલ છે. મનુષ્યના આવા રક્તકણના કોષરસ પટલનું રાસાયણિક બંધારણ, એટલે એનો રાસાયણિક અભ્યાસ થયો, રાસાયણિક બંધારણ જાણવા માટેનો અભ્યાસ થયો અને એના આધારે દરેક કોષનું જે કોષરસ પટલ છે એની સંભવિત રચના શું હોય એ જાણી શકાય. આને જાણવા માટે મિત્રો જુદા જુદા વૈજ્ઞાનિકોએ કોષરસ પટલની રચના સમજાવતા મોડેલ રજૂ કર્યા છે. ખાસ કરીને આવા 3 પ્રકારના મોડેલ રજૂ થયા છે. એમાં જો અહીંયા કોષરસ પટલની રચના સમજાવતા, કોષરસ પટલની રચનાને સમજાવતા કે ભાઈ કોષરસ પટલનું બંધારણ શું છે, કોષરસ પટલમાં કેવા પ્રકારની ગોઠવણી છે, કોષરસ પટલની રચનાને સમજાવતા મુખ્યત્વે 3 પ્રકારના મોડેલ અસ્તિત્વમાં છે. 3 પ્રકારના મોડેલ રજૂ થયા. આ 3 પ્રકારના જે મોડેલ હતા મિત્રો, એમાં પ્રથમ જે મોડેલ હતું એ સેન્ડવિચ મોડેલ છે. પ્રથમ જે મોડેલ હતું
એ સેન્ડવિચ મોડેલ. ત્યાર પછી બીજા નંબરનું મોડેલ છે એ એકમ પટલ સંકલ્પના દર્શાવતું મોડેલ. અને ત્રીજું જે આધુનિક મોડેલ છે એ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફરી એકવાર કહી દઉં છું કે કોષરસ પટલની રચનાને સમજાવતા ત્રણ પ્રકારના મોડેલ અસ્તિત્વમાં છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ ત્રણ પ્રકારના મોડેલ રજૂ કર્યા છે. પ્રથમ જે મોડેલ છે સેન્ડવિચ મોડેલ. આ સેન્ડવિચ મોડેલ રજૂ કરનાર વૈજ્ઞાનિકો બે હતા, ડેવિસન અને ડેનિયલી. કયા બે વૈજ્ઞાનિકો હતા? ડેવિસન નામનો વૈજ્ઞાનિક અને ડેનિયલી નામનો વૈજ્ઞાનિક. આ બંને વૈજ્ઞાનિકોએ સેન્ડવિચ મોડેલ રજૂ કર્યું. એકમ પટલ સંકલ્પના દર્શાવતું મોડેલ રોબર્ટસને રજૂ કર્યું. રોબર્ટસન અને ફ્લુઇડ મોઝેઇક મોડેલને રજૂ કરનાર વૈજ્ઞાનિકો બે હતા, સિંગર અને નિકોલસન. જેથી તેને સિંગર નિકોલસનના મોડેલ તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. એમને ફ્લુઇડ મોઝેઇક મોડેલ રજૂ કર્યું. હવે મિત્રો, કેમ આ મોડેલ હતું, આ પણ હતું, તો પછી શા માટે ફ્લુઇડ મોઝેઇક મોડેલ શોધવાની સિંગર અને નિકોલસનને જરૂરિયાત પડી? પ્રશ્ન એ થાય. લગભગ તો આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ત્રણેય પ્રકારના જે મોડેલ જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા સૂચવવામાં આવ્યા હતા એની રૂપરેખા મોટા ભાગે તો સમાન હતી. પણ ખાસ તમને કહી દઉં કે એના બંધારણમાં આવેલા જે પ્રોટીન હતા એ પ્રોટીનની ગોઠવણીને આધારે થોડુંક નવીન સંશોધન થયું કે ભાઈ આ બે જે મોડેલ રજૂ થયા એમાં એ વૈજ્ઞાનિકોએ પ્રોટીનની જે ગોઠવણી દર્શાવી છે એના કરતા ફ્લુઇડ મોઝેઇક મોડેલમાં પ્રોટીનની ગોઠવણી કઈ જુદા પ્રકારની છે એના આધારે ફ્લુઇડ મોઝેઇક મોડેલ રજૂ થયું. આજે આ બંને મોડેલોને કોઈ સ્વીકારતું નથી, પરંતુ ફ્લુઇડ મોઝેઇક મોડેલ એ સર્વ સ્વીકૃત મોડેલ છે અને આપણે પણ આપણા સિલેબસની અંદર ખાસ કરીને આ મોડેલના અનુસંધાનમાં ચર્ચા કરવાની છે. પણ મિત્રો, હું જ્યારે આ ફ્લુઇડ મોઝેઇક મોડેલ તમને દોરીને બતાવીશ એ વખતે થોડીક માહિતી તમને સેન્ડવિચ અને એકમ પટલ સંકલ્પના દર્શાવતા મોડેલની પણ આપી દઈશ, જેથી તમે થોડા માહિતગાર બની શકો. ચાલો, અહીં આપણે જોવું છે મિત્રો કે ખાસ કરીને આ જે કોષરસ પટલ છે એનું બંધારણ જાણવાનો પ્રયત્ન કરીએ. કોષરસ પટલ શાનું બનેલું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તો સર્વપ્રથમ તો પહેલા આપણે આવું કહી શકીએ કે કોષરસ પટલનું જો બંધારણ જોઈએ છીએ તો એના બંધારણીય ઘટકો મુખ્યત્વે બે હોય છે, બે પ્રકારના. આ બે પ્રકારના ઘટકમાં એક પ્રકારનો ઘટક લિપિડ છે અને બીજા પ્રકારનો ઘટક પ્રોટીન છે. આ બે જ ઘટકો હોય એવું જરૂરી નથી. કોષરસ પટલના બંધારણમાં આ ઉપરાંત પોલિસેકેરાઇડ કાર્બોદિતોની હાજરી પણ હોઈ શકે. ફરી તમને કહું છું કે અહીં તમે જોઈ શકો છો મિત્રો કે કોષરસ પટલ જે છે એ કોષરસ પટલના બંધારણીય ઘટક તરીકે કોણ કોણ છે? લિપિડ અને પ્રોટીન. કોષરસ પટલમાં પ્રોટીન ઘટક ઉપરાંત કેટલીકવાર કાર્બોદિતોની પણ હાજરી જોવા મળે છે. અને એક બીજો મહત્વનો મુદ્દો હું તમને કહી દઉં કે મનુષ્યના જે રક્તકણો હતા એની ફરતે આવેલું જે કોષરસ પટલ હતું એ કોષરસ પટલમાં પણ લિપિડ અને પ્રોટીન જેવા ઘટકો હતા, પણ ત્યાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હતું. જેમ કે પ્રોટીન લગભગ 52% હિસ્સો પ્રોટીનનો હતો અને અહીંયા 40% જેટલો હિસ્સો લિપિડનો. તો બાકીના ઘટકો તમે સમજી શકો છો કે કાર્બોદિતો પણ હોઈ શકે. એક બાબત અગત્યની એ પણ યાદ રાખીશું કે જુદા જુદા કોષોની ફરતે આવેલું જે કોષરસ પટલ છે એ કોષરસ પટલના બંધારણમાં આવેલા લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોઈ શકે. જુદી જુદી જાતિના તમે કોષો લો અને એના ફરતે આવેલા કોષરસ પટલના બંધારણનો અભ્યાસ કરશો તો તમને લિપિડ અને પ્રોટીન તો જણાશે જ, પણ લિપિડ અને પ્રોટીનની જે ટકાવારી પ્રમાણ છે એ થોડું વેરિએશન વાળું, વિવિધતા વાળું હોઈ શકે મિત્રો. અહીંયા હવે આની અંદર હું વાત કરવા જઈ રહ્યો છું લિપિડની અંદર.
તો આ જે લિપિડ છે એનો મુખ્ય બંધારણીય જે ઘટક છે, મુખ્ય બંધારણીય ઘટક એ ફોસ્ફોગ્લિસરાઇડ હોય છે. લિપિડ તો ખરો, પણ લિપિડ તરીકે કોણ હોય છે? ફોસ્ફોગ્લિસરાઇડ. આ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખીશું કે લિપિડ હોય છે, પણ લિપિડ કયો? તો ફોસ્ફોગ્લિસરાઇડ પ્રકારનો લિપિડ. એટલે લિપિડનો મુખ્ય બંધારણીય ઘટક કોણ છે? ફોસ્ફોગ્લિસરાઇડ. હવે મિત્રો આ જે લિપિડ આવેલો છે પ્રથમ ઘટક અને બીજો ઘટક પ્રોટીન છે, એમની ગોઠવણી કેવી છે? આ ગોઠવણીને આપણે સમજવી છે. તો આ ગોઠવણીને સમજવા માટે હું એક આકૃતિ અહીંયા દોરું છું. તમે જોઈ શકો છો કે હું આ પ્રકારનો જે ગોળાકાર ભાગ બતાવું છું એ આમ તો ફોસ્ફેટ અણુ છે, ફોસ્ફરસ ફોસ્ફેટ અણુ છે, અને મેં આ બે પૂંછડી જેવા જે ભાગ બતાવ્યા છે એ પણ લિપિડ જ છે. એટલે સંયુક્ત રીતે હું આ ફોસ્ફોલિપિડ એવું કહી શકું. ફરી આવી રચનાઓ કેટલીક બતાવું છું. જો મિત્રો અહીંયા આ જે ભાગ હું બતાવી રહ્યો છું, આ પ્રકારની રચના. આ ટોપિકની અંદર આકૃતિ મહત્વની છે મિત્રો, માટે આકૃતિ ઉપર થોડું વિશેષ ધ્યાન આપીશું. આપણે ફ્લુઇડ મોઝેક મોડેલની સમજૂતી આપી રહ્યા છીએ અને એના માટે હું અહીંયા એક આકૃતિ દોરું છું. અત્યાર સુધી આપણે જે કંઈ રચના બતાવી છે એ ફોસ્ફોલિપિડ અથવા લિપિડનું મેં એક સ્તર બતાવ્યું છે. મેં અત્યાર સુધી અહીંયા લિપિડનું એક જ સ્તર બતાવ્યું છે મિત્રો. પરંતુ કોષરસ પટલના બંધારણમાં આવેલા જે લિપિડ છે એ એક સ્તરીય ગોઠવણી નથી ધરાવતા, તેઓ દ્વિસ્તરીય ગોઠવણી વાળા હોય છે. અત્યારે તમે અહીંયા જોઈ શકશો કે મેં લિપિડ સ્તરની ફક્ત એક સ્તરીય ગોઠવણી બતાવી છે. આપણે આવું બતાવવા જઈ રહ્યા છીએ કે ધારો કે આ કોષ છે, કોષનો આ કોષરસ છે, કોષરસની ફરતે આવેલું પટલ આ કોષરસ પટલ સમજીએ છીએ, અને હું આ કોષરસ પટલને હાઇલાઇટ કરું છું, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બતાવવાનો પ્રયત્ન કરું છું, તો એના બંધારણમાં લિપિડ અને પ્રોટીન એવા બે મહત્વના ઘટકો આવેલા હોય છે. આ બંને ઘટકોમાં લિપિડ જે છે એ લિપિડ પોતે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. દ્વિસ્તરીય ગોઠવણી નો મતલબ એવો થશે કે લિપિડ એક સ્તરમાં ગોઠવાયેલું નથી હોતું. આ એક જ સ્તર હોતું નથી, પરંતુ એવું એક બીજું પણ સ્તર હોય છે જેને આપણે અહીંયા બતાવી દઈએ. ફરીથી આ પ્રકારની હું રચના બતાવું છું મિત્રો, તમે જોઈ શકો છો. આ પણ આપણે શું દોર્યું છે? લિપિડ. તો આ લિપિડનું બીજા નંબરનું સ્તર થયું, એને સંપૂર્ણ બતાવી દઈએ. તો અત્યાર સુધી આપણે જે રચના બતાવી છે એ લિપિડ છે. હું અહીંયા સાઈડમાં લખતો રહું છું લિપિડ સ્તર, અને એમાં તમે જોઈ શકો છો આ એક સ્તર છે, આ બીજું સ્તર, એટલે લિપિડ દ્વિસ્તરીય ગોઠવણી વાળું હોય છે. હું તમને એ પણ કહી શકું કે આ જે લિપિડના બંને સ્તરો છે એનું કદ, એનો વ્યાસ કેટલો? તો લગભગ એ 35 એંગસ્ટ્રોમની આસપાસ હોય છે. બંને સ્તરો ભેગા મળીને 35 એંગસ્ટ્રોમની આસપાસ હોય છે. હવે મિત્રો સૌથી મહત્વની બાબત પહેલા હું તમને એમાં સમજાવી દઉં કે જો કોષરસ પટલનું બંધારણ જોઈએ છીએ તો એમાં લિપિડની દ્વિસ્તરીય ગોઠવણી તો છે જ. હજુ મેં તમને ક્યાંય પ્રોટીન બતાવ્યા નથી. આપણે પ્રોટીન બતાવી શકીએ. જો મારે પ્રોટીન બતાવવા છે તો હું પ્રોટીન નહીં બતાવું છું. જેમ કે મેં અહીંયા એક પ્રોટીન બતાવ્યું છે, હું એકાદ પ્રોટીન અહીંયા બતાવી દઉં છું, અને એ રીતે એકાદ પ્રોટીન અહીં બતાવું. કોષરસ પટલ જુઓ ની બહારની બાજુએ તો હશે જ, આ કોષરસ પટલની અંદરની બાજુએ પણ આ પ્રકારના પ્રોટીન હોઈ શકે. આ પ્રોટીન છે મિત્રો, યાદ રાખજો. પણ સાથે સાથે હું મહત્વનો પોઈન્ટ એ કહું છું કે આ કોષરસ પટલની આર પાર ખૂંપેલા પણ પ્રોટીન હોઈ શકે. જેમ કે હું આ પ્રકારની રચના બતાવું છું, તમે એવું વિચારી શકો છો કે અહીં જે પ્રોટીન બતાવ્યા છે એ કોષરસ પટલની આર પાર બતાવ્યા છે.
કેટલાક પ્રોટીન મિત્રો એવા પણ હોઈ શકે કે જે કોષરસ પટલની આરપાર નહીં હોય, તે કોષરસ પટલમાં અંશતઃ પ્રક્ષેપિત એટલે થોડાક જ ખૂંપેલા હશે. એને હું એક આકૃતિમાં અને કદાચ આપણે એક દિવાસળીનું બોક્સ લઈને એને સમજવાનો પ્રયત્ન થોડીવાર પછી કરીએ છીએ મિત્રો, એટલે તમે વધુ ક્લિયર થશો. ટૂંકમાં આ પ્રકારની જે મેં રચના બતાવી છે એ પ્રોટીન છે. શું છે? પ્રોટીન. પ્રોટીનમાં પણ મારે તમને કહેવાના છે શબ્દો, હું અહીંયા લખી દઉં કે લિપિડનો મુખ્ય ઘટક ફોસ્ફોગ્લિસરાઇડ હતો, દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે, અને આ જે લિપિડ છે એમાં પણ હજુ ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે. આમ છતાં જો આપણે પ્રોટીનની વાત કરતા હોઈએ તો કોષરસ પટલના બંધારણ સાથે સંકળાયેલા જે પ્રોટીન છે એ બે પ્રકારના છે. કોષરસ પટલ સાથે સંકળાયેલા પ્રોટીન મિત્રો બે પ્રકારના છે. એમાંના એક પ્રકારના જે પ્રોટીન છે એને આપણે અંતર્ગત પ્રોટીન કહીશું, અને બીજા પ્રકારના જે પ્રોટીન છે એને પરિઘીય પ્રોટીન કહીશું. જો પરિઘીય શબ્દ ન વાપરવો હોય તો આપણે એને સપાટીય પ્રોટીન પણ કહીશું. સપાટીય પ્રોટીન. હવે મિત્રો તમે જુઓ કે અંતર્ગત પ્રોટીનનો મતલબ તો એવો થાય છે કે જે પ્રોટીન આ કોષરસ પટલના બંધારણમાં ખૂંપેલા છે, પ્રક્ષેપિત છે, ખૂંપેલા છે, તે અંતર્ગત. પણ આ બે આ જે અંતર્ગત પ્રોટીન હતા આને આપણે અંતર્ગત પ્રોટીન તો કહીશું જ, અંતર્ગત પ્રોટીન. પરંતુ એમાં પણ તમે જોઈ શકો છો કે અંતર્ગત પ્રોટીન પૈકીના કેટલાક અંતર્ગત પ્રોટીન સમગ્ર પટલની આરપાર ખૂંપેલા છે, તો તેને આપણે સંપૂર્ણ પ્રક્ષેપિત કહીશું. પૂર્ણ પ્રક્ષેપિત, સંપૂર્ણ ખૂંપેલા. તો અંતર્ગતમાં પણ સંપૂર્ણ પ્રક્ષેપિત કે સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન કહીશું, અને કેટલાક પ્રોટીન થોડેક સુધી ખૂંપેલા છે તો આપણે એને પટલમાં અંશતઃ ખૂંપેલા એવું કહીશું. અંશતઃ ખૂંપેલા, અપૂર્ણ ખૂંપેલા. જ્યારે પરિઘીય શું છે? તો આ જે પરિઘીય પ્રોટીન છે એ મિત્રો સપાટી પર, કોષરસ પટલની સપાટી પર આવેલા છે, સપાટી પર. માટે આપણે એને શું કહીએ છીએ? સપાટી કે પરિઘ તરફ છે, એટલે એને સપાટીય કે પરિઘીય પ્રોટીન તરીકે ઓળખાવીશું. હું આમાં તમને પહેલો એક પ્રથમ મુદ્દો કહી દઉં છું. ચાલો આ રચનાને આપણે સમજીએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો કે મારી જોડે આ એક માચિસનું બોક્સ છે, માચિસ છે, દિવાસળીની પેટી. મેં એની અંદર કેટલીક સળીઓ ભરાવેલી છે, જેને હું આ પ્રકારે મિત્રો બહાર કાઢી લઉં છું. તમે જોઈ શકો છો અત્યારે આ બધી જ સળીઓને આપણે હાલ પૂરતી કાઢી લઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે કોષરસ પટલના બંધારણમાં લિપિડનું દ્વિસ્તર આવેલું છે, દ્વિપળીય સ્તર. કયા બે સ્તર? તો આ એક સ્તર છે, તમે જોઈ શકો છો, આ એક સ્તર, ઉપરનું સ્તર આ, અને માની લો કે આ બીજું. બે સ્તર છે, ઉપર અને નીચે. આ જુઓ, આ એક અને બે, આ બે સ્તર, દ્વિસ્તર છે. હું મહત્વનો મુદ્દો એ કહેવા માંગુ છું કે સિંગર અને નિકોલ્સને જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ રજૂ કર્યું એમની માન્યતા કે ધારણા એવી હતી કે આ જે કોષરસ પટલ છે એ સળંગ છે. તમને અહીંયા એમ લાગતું હશે મિત્રો કે આ તો ક્યાં સળંગ છે? અહીંયા તો આ પ્રોટીન ખૂંપેલો હોવાના કારણે આ કોષરસ પટલનું દ્વિસ્તરીય પડ તૂટી ગયેલું છે, તૂટક છે એવું લાગશે, પણ તૂટક હોતું નથી. આ કોષરસ પટલ અહીંયા આની જેમ સળંગ હોય છે. કેવું? કોષરસ પટલ સળંગ હોય છે. એક બાબત. અને બીજો મુદ્દો કે આ સળંગ કોષરસ પટલની અંદર પ્રોટીન ખૂંપી ગયેલા હોય છે, અથવા તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ પ્રમાણે કહીએ તો કોષરસ પટલમાં દ્વિસ્તરીય લિપિડનું પડ સળંગ હોય છે, અને એની અંદર જ કોણ સમાઈ ગયેલું હોય છે? પ્રોટીન. ધારો કે મિત્રો આ જે દિવાસળી છે એ પ્રોટીન છે, તો હું આ પ્રકારની રચના બતાવી શકું. તમે જોઈ શકો છો કે મેં બે પ્રકારના પ્રોટીન કહ્યા હતા, અંતર્ગત અને બહિર્ગત. બહિર્ગત ન કહેવાય તો સપાટીએ પણ કહી શકાય. હું અત્યારે જે પ્રોટીન બતાવું છું આ રીતે દિવાસળીને આપણે આરપાર, પટલની આરપાર પસાર કરીએ છીએ. તમે અહીંથી જોઈ શકશો મિત્રો કે મેં અત્યારે ટોટલ 4 જેટલી સળીને આ સમગ્ર દ્વિસ્તરીય લિપિડ પડની આરપાર ખૂંપેલી બતાવી છે.
પણ હવે હું એમાંની કેટલીક સળી એવી બતાવું છું કે જે સંપૂર્ણપણે ખૂંપેલી નથી, પરંતુ અડધે સુધી જ ખૂંપેલી છે, આરપાર નથી. મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારની જે સળી હું બતાવું છું એ આરપાર નથી. આ બે સળી જે બતાવી એ આરપાર ખૂંપેલી નથી, અપૂર્ણ પ્રક્ષેપિત છે. તો તમને એ બાબતનો આઈડિયા તો આવી જશે કે કોષરસ પટલના બંધારણમાં લિપિડનું દ્વિસ્તરીય પડ સળંગ હોય છે અને એની અંદર જ પ્રોટીન સમાઈ ગયેલા હોય છે. આ પ્રોટીન બે પ્રકારના હતા. કયા બે પ્રકારના? તો એક છે અંતર્ભૂત પ્રોટીન, અંતર્ગત પ્રોટીન પણ કહેવાય, અને બીજા સપાટીય પ્રોટીન. હું અત્યારે બતાવી રહ્યો છું અંતર્ગત. અંતર્ગત પ્રોટીન એ પટલ સાથે અંગભૂત રીતે વણાઈ ગયેલા હોય છે, પટલમાં ખૂંપી ગયેલા હોય છે. જે બે પ્રકારના હતા, એક પ્રકારના એવા હતા કે જે પટલની આરપાર પ્રક્ષેપિત છે, આર્યા પટલની આરપાર પ્રક્ષેપિત, અને બીજા પ્રકારના એવા હતા જે પટલમાં અંશતઃ થોડે સુધી ખૂંપેલા હતા. હવે હું તમને આ પ્રકારના સપાટીય પ્રોટીન બતાવું છું. તો મિત્રો એના માટે આપણે બે ત્રણ સળીનો ઉપયોગ કરીશું. જેમ કે મેં આ પ્રકારની 3-4 સળી લીધી છે. હું એને શું કરીશ, આના પર મૂકી દઉં છું, આ કોષરસ પટલની સપાટી પર. એક અહીંયા મૂકી, બીજી નીચે મૂકી છે, ક્યાંક આપણે એની સાઈડમાં મૂકીએ છીએ, આ બાજુ મૂકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ પટલની અંદર ખૂંપેલા નથી, ફક્ત કોષરસ પટલ પર છે, સપાટી પર પરિઘ તરફ છે, તેથી તેને સપાટીય કે પરિઘ પ્રોટીન કહેવાય. અને હવે મિત્રો આ કોષરસ પટલના બંધારણમાં આવેલા જે પ્રોટીન છે એને ત્યાંથી દૂર કરવાની ક્ષમતાના આધારે જોજો બે ભાગમાં વહેંચ્યા છે. સપાટી અને અંતર્ગતને બે ભાગમાં વહેંચ્યા. કેવી રીતે? શું એ સરળતાથી દૂર થઈ શકે છે કે નથી થઈ શકતા? તો હું આ પ્રકારે જોજો, આમ કરીશ તો એક સળી પડી ગઈ. આ જે સપાટીય પ્રોટીન હતા એ સરળતાથી દૂર થઈ જાય છે, પરંતુ પરિઘીય અંતર્ગત પ્રોટીન દૂર થઈ શકતા નથી. એનો મતલબ એ થયો કે આ જે અંતર્ગત પ્રોટીન હતા એ પટલની રચનામાં ખૂંપેલા હોવાથી મજબૂત પ્રબળ રીતે જોડાયેલા છે, એમને સરળતાથી દૂર કરી શકાતા નથી. પરંતુ જે પ્રોટીન સપાટી પર હતા એ નબળા બંધથી જોડાયેલા છે અને એને સરળતાથી રિમૂવ કરી શકાય છે, દૂર કરી શકાય છે. મિત્રો તો આ બાબત થઈ. હવે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે કે ફ્લુઇડ મોઝેક મોડેલ સિંગર અને નિકોલસને રજૂ કર્યું હતું. એમના મંતવ્ય પ્રમાણે કોષરસ પટલના બંધારણમાં લિપિડનું દ્વિસ્તરીય પડ સળંગ હોય છે અને એની અંદર જ કોણ ખૂંપી ગયેલા હોય છે? પ્રોટીન. એની સાથે જ સંકળાઈ ગયેલા પ્રોટીન હોય છે. નહીં કે અહીંયા લિપિડનું દ્વિસ્તરીય પટલ તૂટક હોય, એવું હોતું નથી. આવી માન્યતા કોની હતી? સિંગર અને નિકોલસનની. એમણે આવું મોડેલ રજૂ કર્યું, એને કહેવાયું ફ્લુઇડ મોઝેક મોડેલ. આ એક બાબત થઈ. હવે આપણે બીજા પોઈન્ટમાં અટક્યા છીએ અહીંયા કે આ જે લિપિડ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે, આ એક સ્તર અને આ બીજું સ્તર, એમાં કેટલીક રચનાને સમજીએ મિત્રો. તો તમે જોઈ શકો છો કે લિપિડમાં આ જે ગોળાકાર ભાગ તમને દેખાય છે, ગોળાકાર છેડો, અથવા તો આ બહારનો છેડો, આ બહાર કહેવાય. જેમ કે મિત્રો હું અહીંથી આમ કહી શકું કે આ કોષરસ પટલ છે, આખું કોષરસ પટલ છે, જેને જ આપણે હાઇલાઇટ કરી બતાવ્યું છે. તો આ જે કોષરસ પટલ હતું એ કોષરસ પટલમાં બંને બહારની બાજુના જે છેડા છે, ગોળાકાર છેડા, એને આપણે શું નામ આપીશું? તો એ જે બહારની બાજુ એ ગોળાકાર જે છેડા છે, આ ગોળાકાર છેડો, માથું, આ માથું શીર્ષ, એને શું કહેવાય? એને આપણે ધ્રુવીય જલાનુરાગી, વોટર લવિંગ, ધ્રુવીય જલાનુરાગી માથું બહાર તરફ છે. તમે જોઈ શકો છો કે લિપિડની દ્વિસ્તરીય ગોઠવણીમાં એનું ધ્રુવીય પોલરાઇઝ, ધ્રુવીય ધન ઋણ આયનીકરણ પામેલું ધ્રુવીય, જોજો ધ્રુવીય જલાનુરાગી માથું અથવા શીર્ષ બહારની તરફ છે. અને હવે તમે જોઈ શકો છો કે એની આ ટેલ એટલે પૂંછડી, આ પૂંછડી વાળા ભાગ કહેવાય. પૂંછડી વાળા ભાગ એ ક્યાં છે? સામસામે અંદર તરફ છે, અંદર તરફ છે. એટલે હું આ પૂંછડી વાળા ભાગને નામ આપું છું અધ્રુવીય જલ વિતરાગી, પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતી અધ્રુવીય જલ વિતરાગી પૂંછડી કહીશું. એને શું કહીશું? અધ્રુવીય જલ વિતરાગી પૂંછડી. ફરીથી મિત્રો કે ફ્લુઇડ મોઝેક મોડેલ પ્રમાણે વિચારીએ, સિંગર અને નિકોલસને આ મોડેલ રજૂ કર્યું હતું. એમની માન્યતા પ્રમાણે જે લિપિડ હોય છે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. આ લિપિડની દ્વિસ્તરીય ગોઠવણી એની અંદર એનું જે
ધ્રુવીય જલાનુરાગી માથું છે એ બંને બહાર તરફ ગોઠવાયેલું છે અને અધ્રુવીય જલ વિતરાગી એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતી પૂંછડી ક્યાં તરફ ગોઠવાયેલી છે? અંદર તરફ ગોઠવાયેલી છે, અંદર તરફ છે. હવે મિત્રો એક શબ્દ લખેલો છે કે આમ તેની આ જલ વિતરાગી અધ્રુવીય પૂંછડી કે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા સંતૃપ્ત ફેટી એસિડ ની બનેલી જલ વિતરાગી અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. શું મીનિંગ થાય આનું? હું આ મુદ્દો તમને સમજાવું છું. ફરી એકવાર સમજી લો કે લિપિડની દ્વિસ્તરીય ગોઠવણીમાં એનું જે શીર્ષ હતું માથું બહારની તરફ છે અને છેડો ધ્રુવીય જલ અનુરાગી પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો છેડો, પાણીની નજીક રહેતો છેડો કહી શકાય. પણ એની આ જે પૂંછડી છે એ જલ વિતરાગી અધ્રુવીય છે પૂંછડી છે. એમ કહેવા માંગે છે કે આ જે પૂંછડી વાળો જે ભાગ છે, આ પૂંછડી એ શાની બનેલી છે? એ છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવતી અથવા સંતૃપ્ત ફેટી એસિડ ધરાવતી પૂંછડી જલકૃત એટલે જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. પાણી એને અસર કરી શકતો નથી, એ પાણીથી બચીને રહે છે. કેવી રીતે રહે છે મિત્રો એ જોઈએ. પહેલા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એનો મતલબ શું થાય? તો તમે મિત્રો જાણતા હશો, હું અહીંયા સાઈડમાં લખું છું કે કોઈ પણ જે ફેટી એસિડ છે એ ફેટી એસિડ શું છે? What is fatty acid? Fatty acid શું છે? તો fatty acid એ COOH કાર્બોક્સિલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બન શૃંખલા છે. હાઇડ્રોકાર્બન શૃંખલાનો મતલબ કે કાર્બન તો છે, સાથે સાથે એની સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. હાઇડ્રોજન અને કાર્બન વાળી આ જે શૃંખલા બની એ શૃંખલાને આપણે હાઇડ્રોકાર્બન શૃંખલા કહીશું. શું કહીશું? હાઇડ્રોકાર્બન શૃંખલા કહી છે મિત્રો. અને આ હાઇડ્રોકાર્બન શૃંખલા કાર્બોક્સિલ જૂથ ધરાવે છે. તો આ પ્રકારની રચનાને આપણે શું નામ આપીએ છીએ? ફેટી એસિડ. પણ ફેટી એસિડના બે પ્રકાર છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. અહીંયા શબ્દ છે મિત્રો સંતૃપ્ત. આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત શબ્દને સમજવો છે તો સંતૃપ્ત નો મતલબ શું થાય? જેમ કે મેં આ રચના બતાવી છે સંતૃપ્ત ફેટી એસિડ, તો પ્રશ્ન એ થાય કે અસંતૃપ્ત ફેટી એસિડ કેવો હોય? એને પણ હું બતાવી દઉં છું કે કાર્બન શૃંખલા બતાવી જોજો. આ કાર્બન શૃંખલા છે મિત્રો, એની સાથે મેં COOH કાર્બોક્સિલ જૂથ બતાવી દીધું છે અને હવે હું એની સાથે હાઇડ્રોજન બતાવું છું. તો હાઇડ્રોકાર્બન શૃંખલા તો છે જ, પણ સાથે સાથે હવે તમે જોઈ શકો છો કે હું અહીંયા હાઇડ્રોજન બતાવું છું, અહીં પણ હાઇડ્રોજન બતાવું છું. આ બંને જગ્યાએ મેં હાઇડ્રોજન બતાવ્યો, સાથે સાથે મેં અહીંયા દ્વિબંધ બતાવ્યો છે. ફરી પાછો હું અહીંયા હાઇડ્રોજન બતાવી દઉં છું. આ બંને રચનામાં તમે જોઈ શકો છો કે જે ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં પાસેના કાર્બન વચ્ચે એકલ બોન્ડ જોવા મળે છે, એકબંધ જોવા મળે છે, તે સંતૃપ્ત ફેટી એસિડ. અને જે ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં પાસેના કાર્બન વચ્ચે એક કે વધુ જગ્યાએ તમને આ પ્રકારનો ડબલ બોન્ડ દ્વિબંધ જોવા મળતો હોય તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. સાદી ભાષામાં કહીશું તો આ ધરાઈ ગયેલું છે, ફિલફુલ ધરાઈ ગયેલું, અને આ ભૂખ્યું છે. ભૂખ્યા વ્યક્તિને આપણે કંઈક આપીશું તો એ લેવાની ઈચ્છા વાળો છે, અને ધરાઈ ગયેલો વ્યક્તિ એને કહીશું તું આ જમી લે તો એ જમવાની ઈચ્છા વાળો હોતો નથી. તો મિત્રો બીજા અનુસંધાનમાં એમ કહેવાય કે જે ફેટી એસિડ હાઇડ્રોજન કે હેલોજન સમૂહને સ્વીકારવા માટે અસમર્થ છે, સ્વીકારી શકતો નથી, તે સંતૃપ્ત. પરંતુ જે ફેટી એસિડ હાઇડ્રોજન કે હેલોજનને સ્વીકારવાની સક્ષમતા ધરાવે છે તેને શું કહેવાય? અસંતૃપ્ત. કેવી રીતે જુઓ? જો મિત્રો આ ભૂખ્યું છે, એને આપણે હાઇડ્રોજન આપીએ છીએ, હું H2 નો અણુ એની અંદર દાખલ કરું છું,
જેવો H2 નો અણુ દાખલ કરીશ એટલે ડબલ બોન્ડ તૂટી જાય છે, સિંગલ બોન્ડ થઈ ગયો મિત્રો. H2 એટલે શું? HH. તો હવે એક બોન્ડ દ્વારા આ H અને બીજો H જોડાઈ જશે. ભૂખ્યું હતું એને જમવાનું આપીએ છીએ, સ્વીકારી લે છે. એ કેવું હતું? અસંતૃપ્ત. અને એક જમી લઈને પછી પાછું આના દેવું એટલે સંતૃપ્ત થઈ જાય છે. તો આ પ્રકારની રચના બતાવું હું સંતૃપ્ત કહીશ. પણ એ પહેલા જે દ્વિબંધ વાળી રચના બતાવી હતી એ કયું કહેવાય? અસંતૃપ્ત. હવે તમે વિચારો અહીંયા શું છે કે આ લિપિડની જે જલ વિતરાગી અધ્રુવીય પૂંછડી હતી એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે આ પ્રકારની, એટલે કંઈ મેળવવાની ઈચ્છા વાળી નથી અને પરિણામે પોતાનામાંથી પાણીને પસાર થવા દેતું નથી. એટલે એમ કહી શકાય કે જલકૃત જલીય પર્યાવરણથી રક્ષિત છે. અને અમે મિત્રો તમે જુઓ તો સામાન્ય રીતે એક ઉદાહરણ આપી શકાય. ધારો કે આ પાણી છે અને પાણીની અંદર આપણે ઘી કે તેલ અન્ય કોઈ લિપિડને નાખીએ છીએ તો આ રીતે બિંદુ સ્વરૂપે આપણને જોવા મળે છે. આ પ્રકારની આ જે બિંદુ સ્વરૂપની રચના જોવા મળી એમાં ગોઠવણી મિત્રો એવી હશે કે આનું આ જે માથું છે એ બહાર તરફ રહી જશે. આ માથું બહાર તરફ, મેં તમને પહેલા જ કહ્યું હતું કે ધ્રુવીય જલ અનુરાગી શીર્ષ અથવા માથું બહાર તરફ રહી જશે અને એની અધ્રુવીય જલ વિતરાગી જે પૂંછડી હતી એ ક્યાં તરફ રહે છે? અંદર તરફ રહે છે. મિત્રો હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આમ એનો આ જે અંદરનો ભાગ હતો ત્યાં તો પાણી અંદર જઈ શકતું નથી, પાણી માત્ર બહારની સપાટીને અડકે છે. એટલે આ છેડો કેવો કહેવાય? જલાનુરાગી. પણ આ બધો જે ભાગ છે એ પાણીને પાસ ઓન થવા દેતો નથી, પસાર થવા દેતો નથી. એટલે હકીકતમાં એમ કહી શકાય કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત હોય છે. તો મિત્રો આટલે સુધીની આપણે જે કંઈ ચર્ચા કરી છે એ છે ફ્લુઇડ મોઝેક મોડેલ સિંગર અને નિકોલ્સને આપ્યું હતું. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આ બે મોડેલ શું છે. આ બે મોડેલ પ્રમાણે તમને કહું તો સેન્ડવિચ મોડેલ જે ડેવિસન અને ડેનિયલે આપ્યું હતું, જેને આજે કોઈ સ્વીકારતું નથી. એમની માન્યતા એવી હતી કે સમગ્ર કોષરસ પટલના બંધારણમાં ત્રિસ્તરીય રચના આવેલી છે. એમાં બહાર તરફ પ્રોટીન છે, ફક્ત અહીંયા જ પ્રોટીન હોય એમની માન્યતા પ્રમાણે. કોની માન્યતા પ્રમાણે? સેન્ડવિચ મોડેલ આપનાર ડેવિસન અને ડેનિયલી ની માન્યતા પ્રમાણે ફક્ત પ્રોટીનનું બનેલું સ્તર બાહ્ય સપાટીઓ હોય એટલે પ્રોટીન એક સ્તર, પ્રોટીનનું સ્તર અને લિપિડ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે પણ વચ્ચે ક્યાંય પ્રોટીન હોતા નથી. એટલે બે લિપિડ સ્તર અને એક પ્રોટીન સ્તર ત્રિસ્તરીય રચના ધરાવે છે એવું કહ્યું, પણ એને કોઈ સ્વીકારતો નથી. આ પણ એવું જ કહેવા માંગતા હતા રોબર્ટસન, જેમણે એકમ પટલ સંકલ્પના રજૂ કરી. એનો મીનિંગ એવો થાય કે કોઈ પણ પ્રકારની અંગિકા લો, કોઈ પણ પ્રકારનો કોષ લો, અંગિકાની ફરતે આવેલું કે પછી કોષની ફરતે આવેલું જે પટલ છે કોષરસ પટલ, એનું રાસાયણિક બંધારણ અને એની અંદર આવેલા લિપિડ અને પ્રોટીનની ગોઠવણી બધામાં સમાન હોય છે. એ પણ એવું માનતા હતા કે ત્રિસ્તરીય ગોઠવણી હોય એમાં લિપિડ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે અને આજુબાજુ બહાર કોણ હોય? પ્રોટીન. અંતર્ગત પ્રોટીન હોતા નથી. પણ એ બંને માન્યતાઓને કોઈ સ્વીકારતું નથી મિત્રો. કેમ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી જ્યારે સિંગર અને નિકોલ્સને સંશોધન કર્યું ત્યારે એમણે સ્પષ્ટપણે એવું સાબિત કર્યું છે કે દ્વિસ્તરીય લિપિડ ગોઠવણી ધરાવતું પડ સળંગ હોય છે અને એની અંદર જ સમાઈ ગયેલા બધા પ્રોટીન આવેલા છે. એમાં બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે, અંતર્ગત પ્રોટીન અને બીજા કયા? સપાટીય પ્રોટીન જોવા મળે છે. આપણે લખ્યું હશે મિત્રો, આને શું કહીશું? સપાટી અથવા પરિઘીય પ્રોટીન. એમાંથી અંતર્ગત પ્રોટીનમાં જે પ્રોટીન પટલની આરપાર પૂર્ણપણે ખૂંપેલા છે એવા સંપૂર્ણ પ્રક્ષેપિત અને અપૂર્ણ અડધા ખૂંપેલા એમ બે પ્રકારના અંતર્ગત પ્રોટીનની હાજરી જોવા મળે છે. આ સપાટીય જે પ્રોટીન છે એ સપાટી કે પરિઘ તરફ રહેલા હોવાથી આપણે એને સરળતાથી દૂર કરી શકીએ છીએ, જ્યારે આમને સરળતાથી આપણે દૂર કરી શકતા હોતા નથી મિત્રો. હવે એક બીજા અગત્યના મુદ્દાની મારે ચર્ચા કરવી છે કે ફ્લુઇડ મોઝેક મોડેલ સિંગર અને નિકોલ્સને આપ્યું. એમણે એવું કહ્યું હતું કે સમગ્ર કોષરસ પટલના બંધારણમાં આવેલું આ જે લિપિડનું દ્વિસ્તરીય પડ છે એની પ્રકૃતિ કેવી છે? અર્ધ તરલ પ્રકૃતિ છે. અર્ધ તરલ પ્રકૃતિ. મિત્રો તમે આ શબ્દ જાણતા જ હશો કે અર્ધ તરલ પ્રકૃતિ
પ્રકૃતિ ધરાવવું એનો મતલબ નથી તો એ સોલિડ ફોર્મમાં કે નથી એ લિક્વિડ ફોર્મમાં, એટલે એનો અર્થ એવો થયો કે અર્ધકચરું અર્ધ પ્રવાહી સ્વરૂપનું આ પટલ છે. કોણ? કોષરસ પટલ. કોષરસ પટલ પોતે પણ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે, અથવા કોષરસ પટલમાં આવેલ જે દ્વિસ્તરીય લિપિડ હતા એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. અને આ અર્ધ તરલ પ્રકૃતિના કારણે દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરી શકે છે. અર્ધ તરલ પ્રકૃતિના કારણે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવતા લિપિડ પડમાં પ્રોટીન પાર્શ્વીય ગતિ કરી શકે છે. આનો અર્થ સમજીએ મિત્રો. એક તો આખું સમગ્ર કોષરસ પટલ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવતું હતું, એટલે થોડુંક પ્રવાહી સ્વરૂપનું હતું. અને જો એ દલદલ પ્રવાહી સ્વરૂપનું હોય થોડું, તો સ્વાભાવિક છે કે એની અંદર આવેલા જે પ્રોટીન હતા એ પાર્શ્વીય મોમેન્ટ કરી શકે, પાર્શ્વીય ગતિ કરી શકે, આજુબાજુ ગતિ કરી શકે. પરંતુ યાદ રાખજો કે એની અંદર આવેલા જે પ્રોટીન હતા એ લંબ ગતિ ઉપર નીચે ગતિ કરી શકતા નથી. એનું એક સારું ઉદાહરણ લેવું હોય તો જેમ કે મિત્રો સમુદ્ર દરિયો જે છે એ છે દ્વિસ્તરીય લિપિડ. તો દ્વિસ્તરીય લિપિડ યુક્ત દરિયામાં તમે ઘણી વખત થોડા બરફના દ્વીપ કે ટાપુઓ તરતા જુઓ છો તો એની સપાટી પર તરે છે પણ લંબ સ્વરૂપે ગતિ કરતા હોતા નથી. આમ તમે જુઓ કે સમુદ્રનું જે પાણી છે લિક્વિડ ફોર્મ છે, અર્ધ તરલ પ્રકૃતિ જેવું છે એમ કહીશું, એટલે આવું થોડુંક લિક્વિડ ફોર્મ ધરાવતું આ પટલ. અને એની અંદર મેં બરફના જે ટુકડાઓની વાત કરી જે તરતા રહે છે એ શું છે? પ્રોટીન છે. એ પાર્શ્વીય ગતિ કરી શકે છે. એક બીજો મુદ્દો એ પણ યાદ રાખજો કે આ દ્વિસ્તરીય લિપિડ જે અર્ધ તરલ પ્રકૃતિ ધરાવતું હતું એમાં પ્રોટીનની ગતિ વધુ હશે કે ઓછી, એનો આધાર આ પડની તરલતા વધુ છે કે ઓછી એના પર ડિપેન્ડેન્ટ છે. જો કોષરસ પટલની અર્ધ તરલ પ્રવૃત્તિ વધુ હશે તો પ્રોટીનની પાર્શ્વીય ગતિ પણ મિત્રો કેવી થવાની છે? વધુ. હવે હું અહીંયા એક મુદ્દાની બીજી ચર્ચા કરી લઉં કે આ પટલની તરલ પ્રકૃતિ હતી એના કારણે કયા કયા ફાયદાઓ થઈ શકે કોષને. તો એના માટે હું તમને લિસ્ટ આપી શકું કે કોષની વૃદ્ધિ થવી. અહીંયા શબ્દો લખું છું. એક તો મિત્રો કોષની વૃદ્ધિ થવી, શબ્દો સમજીએ છીએ. કોષની વૃદ્ધિ થવી, કોષો વચ્ચે જોડાણો બનવા, કોષીય વૃદ્ધિ થવી, કોષો વચ્ચે શું થવું? જોડાણો બનવા, એટલે આંતરકોષીય જોડાણ થવું, સ્ત્રાવની પ્રક્રિયા થવી, અંતઃભક્ષણ થવું, કોષ વિભાજન થવું, સ્ત્રાવની પ્રક્રિયા, અંતઃભક્ષણ, કોષ વિભાજન, આ બધી જ ક્રિયાઓ કોના કારણે શક્ય બને છે? પટલની અર્ધ તરલ પ્રવૃત્તિને કારણે. કયા કયા ફાયદા થાય? કોષ વૃદ્ધિ કરી શકે છે, કોષો વચ્ચે આંતરકોષીય જોડાણ થઈ શકે છે, કોષ કોઈ ચોક્કસ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ કરી શકે છે, અંતઃભક્ષણ કરી શકે છે, કોષ વિભાજન કરી શકે છે. મિત્રો કોષરસ પટલ તરલ હોય તો સ્વાભાવિક છે કે કોષના કદમાં પણ વૃદ્ધિ થવાની. કોના કારણે? જો આ એકદમ સોલિડ ઘન હોય તો કોષની વૃદ્ધિ ન થવા દે. એક બાબત. કોષો વચ્ચે જોડાણ, તો બે પાસેના પ્રાણી કોષોને લો, એમાં તો કોષ દિવાલ હોતી નથી, તો બે પાસેના પ્રાણી કોષો કોના વડે એકબીજાના સંપર્કમાં હશે? કોષરસ પટલના સંપર્કમાં. ત્રીજો મુદ્દો કે ઘણી વખત સ્ત્રાવ કરશે, કોષ બાહ્યકોષીય કે પછી કોષની અંદર આંતરકોષીય સ્ત્રાવ કરે છે કેટલાક પદાર્થોનો. એ પણ કઈ સપાટી દ્વારા કરે? કોષરસ પટલની સપાટી દ્વારા. જેમ કે મિત્રો આપણે ઉદાહરણ લઈએ, તમે ખાસ કરીને ગોલ્ગીકા ભણ્યા, એની નલિકાઓ હતી, એમાંથી બહાર તરફ ઉપસી આવતી જે પુટિકા હતી જેને આપણે લાઇસોસોમ કહેતા હતા, એ કોનું ખરેખર તો કોનું રૂપાંતર છે? પુટિકા બનવી એ ગોલ્ગીકાની નલિકાનું. નલિકાની ફરતે આવેલું આવરણ એટલે કોણ? કોષરસ પટલ. તો એમ કહી શકે સ્ત્રાવનું કાર્ય કરી શકે. અંતઃભક્ષણ. અંતઃભક્ષણ બે પ્રકારનું હોય, પિનોસાઇટ અને ફેગોસાઇટ. જો કોષ એની સપાટી દ્વારા પ્રવાહી પદાર્થને ગ્રહણ કરતું હોય કોષરસ પટલ વડે તો એ પિનોસાઇટ પ્રવાહી ભક્ષણ, અને જો ઘન ખોરાકના કણોને ગ્રહણ કરતું હોય તો એને ફેગોસાઇટ ઘન ભક્ષણ કહીશું મિત્રો. તો આ પ્રકારનું અંતઃભક્ષણ કરવું. અને છેવટે એક કોષમાંથી બે કોષ બનાવવા હોય ત્યારે પણ તમે જાણો છો કોષરસ પટલનું પણ વિભાજન થવું જોઈએ. એ અર્ધતરલ પ્રકૃતિના કારણે થઈ શકે છે. તો આમ
આ મહત્વના મિત્રો આટલા ફાયદા થઈ શકે. મેં અહીંયા મુખ્યત્વે જે બાબતો મારે તમને ફ્લુઇડ મોઝેક મોડેલમાં સમજાવવાની હતી મિત્રો એટલી સમજાવી દીધી છે. હવે આપણે આ કોષરસ પટલ શું કાર્ય કરે છે, એના કાર્યો શું છે, એનું મહત્વનું મુખ્ય કાર્ય કયું છે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ મિત્રો. ચલો તો અહીં તમે ધ્યાન રાખો. ચલો મિત્રો, આપણે કોષરસ પટલનું મહત્વનું કાર્ય શું છે, એનું મહત્વનું કાર્ય શું છે જોઈએ. તો ધારો કે આ એક કોષરસ પટલ છે. આ કોષરસ પટલનું મહત્વનું કાર્ય પોતાની આરપાર એટલે એની આજુબાજુ રહેલા પોતાની આરપાર રહેલા જે અણુઓ છે, પોતાની આરપાર રહેલા અણુઓનું વહન કરવું. કોષરસ પટલનું મહત્વનું કાર્ય શું છે કે તેની આરપાર રહેલા અણુઓનું શું કરવું છે, વહન કરવું છે. આ પટલ તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે કેવું છે, તો આ પટલ એની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. મિત્રો બે વિધાન મેં તમને કહ્યા છે કે આ પણ કોષરસ પટલ જ છે. જો આટલો ભાગ દોર્યો છે તો કોષરસ પટલ શું કાર્ય કરે છે, એની આજુબાજુ રહેલા જે અણુઓ હતા એ અણુઓનું વહન કાર્ય કરાવે છે, અણુઓને પોતાની આરપાર પસાર કરશે. પણ તે કેવું છે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એનો મતલબ કે એની આજુબાજુ રહેલા તમામ અણુઓની એ અવર જવર થવા દેતું નથી, પરંતુ એમાંથી કેટલાક દ્રવ્યોની તે પસંદગી કરશે અને પસંદગી મુજબના જ દ્રવ્યોને પસાર થવાની અનુમતિ આપે છે. માટે આપણે શું કહ્યું, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. આ કોષરસ પટલ દ્વારા જે અણુઓનું વહન થાય છે એ બે પ્રકારનું હોય છે મિત્રો. કયા બે પ્રકારનું, તો એક પ્રકારનું વહન છે જેને આપણે નિષ્ક્રિય વહન કાં તો એને મંદ વહન કહીશું, પેસિવ ટ્રાન્સપોર્ટ, અને બીજું છે મિત્રો સક્રિય વહન, એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આ બીજા નંબરનું, પ્રથમ નંબરનું છે નિષ્ક્રિય વહન. હવે તમે જુઓ કે નિષ્ક્રિય વહનના પણ આપણે બે પ્રકારો પાડીશું, સાદું પ્રસરણ અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત વહન, સાદું વહન એવા બે પ્રકારો નિષ્ક્રિય વહનના છે. સક્રિય વહનનો કોઈ પ્રકાર આપણે પાડતા નથી. સર્વપ્રથમ તો આપણે એ બાબતને સમજવી છે કે નિષ્ક્રિય વહન અને સક્રિય વહન એટલે શું. જો અહીંયા કે ધારો કે મિત્રો આ કોઈ એક કોષરસ પટલ છે, એની એક બાજુએ કોઈક દ્રવ્યનો જથ્થો કે કોઈક અણુઓનો જથ્થો વધુ છે, એની સાંદ્રતા પ્રમાણ માત્રા જથ્થો વધુ છે, અને બીજી બાજુએ એ જ દ્રવ્યનો જથ્થો ઓછો છે, સંકેન્દ્રણ કે સાંદ્રતા ઓછી છે. તો સ્વાભાવિક છે દ્રવ્ય કઈથી કઈ બાજુ ગતિ કરશે, વધુથી ઓછા તરફ. અને આ જે દિશા થઈ એને આપણે સાંદ્રતા ઢાળ અથવા સાંદ્રતા ઢોળાંશની દિશા કહીશું. સંકેન્દ્રણ ઢોળાંશની આ દિશા થઈ વધુથી ઓછા તરફની. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ દ્રવ્ય પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે, એટલે કે સાંદ્રતા ઢોળાંશની દિશામાં ગતિ કરે છે. અને આવી ગતિ કરવા માટે કોઈ પણ પ્રકારની શક્તિ વપરાતી નથી, એટીપી શક્તિનો ઉપયોગ થતો નથી. આ પ્રકારનું જે વહન છે એને પેસિવ ટ્રાન્સપોર્ટ, નિષ્ક્રિય વહન કહે છે. ફરીથી કે દ્રવ્ય સંકેન્દ્રણ ઢોળાંકની દિશામાં વહન પામતું એટલે કે વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામતું હોય અને એવું વહન કરવા માટે કોઈ શક્તિનો વપરાશ નથી થતો, તો તે વહન કેવું કહેવાય, મંદ વહન. એનાથી ઉલટું ધારો કે એવું થાય કે કોઈ એક બાજુએ દ્રવ્ય વધુ છે, આ દ્રવ્ય બહારની બાજુ ધારો કે મેં વધુ બતાવ્યું છે, હું અંદરની બાજુએ એને ઇરાદાપૂર્વક ઓછું બતાવું છું, તો તમને ખબર છે કે સંકેન્દ્રણ ઢોળાંશની દિશા તો આ થાય વધુથી ઓછા તરફ. પણ કેટલીક વાર એવું પણ બનવાનું
કે દ્રવ્ય પોતે જ્યાં ઓછું હતું ત્યાંથી વધુ હતું તે તરફ, એનો મતલબ કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે, સાંદ્રતા ઢોળાંશની દિશામાં નહીં, ઓછાથી વધુ તરફ, એટલે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે, આવું વહન કરવા માટે એટીપી શક્તિનો વપરાશ થાય તો તે પ્રકારના વહનને સક્રિય વહન કહેવાય. કોઈ પણ દ્રવ્ય સાંદ્રતા ઢોળાંશની દિશામાં વહન પામે, એટીપી શક્તિની મદદ વગર વહન પામે તો નિષ્ક્રિય વહન. પણ દ્રવ્ય સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટીપી શક્તિની મદદથી વહન પામતું હોય, મદદથી વહન પામે તો તેને શું કહેવાય? સક્રિય વહન. હવે જુઓ એમાંય પાછા બે પ્રકાર છે, સાદુ પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. સાદુ પ્રસરણ કોનું થાય? પાણી છે, બીજા નંબરનો ઘટક કહો વાયુ, આ બધાનું સાદું પ્રસરણ થશે. કેમ? તમે જાણો છો મિત્રો કે પાણી એ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. H2O H+O- ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ની પ્રકૃતિ ધરાવે છે, અને માટે જ તો પાણીને જ્યારે આપણે પસાર કરીશું કે વાયુઓને પસાર કરીશું ત્યારે સમગ્ર કોષરસ પટલ એને પસાર થવાની અનુમતિ આપશે. શરત એટલી હશે કે પાણીનું પ્રમાણ ધારો કે બહાર વધુ હોય અને અંદર ઓછું હોય તો એ સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં એટીપી શક્તિની મદદ વગર જશે, નિષ્ક્રિય વહન પામશે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આપણે પહેલા કહી ચૂક્યા છીએ કે લિપિડ પાણી માટે અપ્રવેશીલ છે. પણ જુઓ આ જે ધ્રુવીય છેડો હતો એ ધ્રુવીયમાંથી જ આ પાણીના જે ધ્રુવીય અણુ હતા એ અહીંથી ગતિ કરીને, જોજો મિત્રો, એ ફોસ્ફોલિપિડ વાળો જે ભાગ હતો ત્યાંથી તો પસાર થઈ શકે, પરંતુ આ જે ભાગ હતો ત્યાંથી પસાર થઈ શકતા નથી, કારણ કે લિપિડ પાણી માટે કેવું છે? અપ્રવેશી. બીજો એક મુદ્દો કહું તમને કે જો આ રીતે પાણીનું વહન વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય, મંદ વહન તો છે, પણ પાણીના વહનની ઘટનાને આપણે સામાન્ય રીતે આશ્રુતિ કહીશું. આશ્રુતિની પ્રક્રિયા થઈ એવું કહીશું. વાયુઓ પણ જ્યાં એનું વધુ પ્રમાણ હતું ત્યાંથી ઓછા પ્રમાણ તરફ ગમે ત્યાંથી પસાર થઈ શકે છે નિષ્ક્રિય વહનથી. પણ હવે જુઓ મિત્રો કે જે અણુઓ અધ્રુવીય છે, પાણીમાં ઓગળેલા પણ હોઈ શકે, અધ્રુવીય છે, જે અણુ અધ્રુવીય છે તે અણુઓ આ અધ્રુવીય પૂંછડી વગેરેમાંથી પસાર થઈ શકવાના નથી. સાંભળજો, ધ્રુવીય અણુઓ ધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા હતા, પરંતુ મેં શું કહ્યું છે કે ધ્રુવીય અણુઓ હોય, માની લો કે અધ્રુવીય પણ હોય અને ધ્રુવીય પણ, ચલો ધ્રુવીય પણ લખીએ, ધ્રુવીય અણુઓ આ અધ્રુવીય પૂંછડીમાંથી પસાર થઈ શકવાના નથી. ભલે ને પછી સંકેન્દ્રણ અહીંયા વધુ હોય અને અંદર ઓછું હોય તો પણ અંદર આવી શકવાના નથી. બહાર અંદર વધુ હોય, બહાર ઓછું હોય તો બહાર પણ જઈ શકવાના નથી. કેમ નથી જઈ શકવાના? તે પોતે તો ધ્રુવીય છે, પરંતુ આ પૂંછડી અધ્રુવીય હતી એટલે અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકવાના નથી. ત્યારે આ લિપિડ સ્તર એને પસાર થવાની અનુમતિ નથી આપતું, અને છતાં પણ એમને પસાર થવું છે તો એ શું કરશે? ધારો કે કોઈ પદાર્થનું પ્રમાણ અહીંયા વધુ છે, સાંદ્રતા વધુ છે, જથ્થો વધુ છે, માત્રા વધુ છે, અને એ જે દ્રવ્ય કોષરસ પટલની અંદરની બાજુ ઓછું છે, એને આવવું છે, અહીંથી આવવાનો પ્રયત્ન કરશે ત્યારે પસાર થવાની અનુમતિ આપશે નહીં. એટલે હવે એ પસાર થવા માટે કોષરસ પટલમાં આવેલા વિશિષ્ટ પ્રકારના વાહક પ્રોટીન અણુઓની સહાય લેશે, મદદ લેશે. આમ અહીંયા અનુકૂળતા, વહન માટેની અનુકૂળતા કોણે કરી આપી? કોષરસ પટલના બંધારણમાં રહેલા વિશિષ્ટ પ્રકારના જે પ્રોટીન હતા એ વાહક અણુઓ તરીકે વર્તે તો તે પ્રસરણને આપણે શું નામ આપીએ છીએ? સાનુકૂલિત પ્રસરણ. મિત્રો તમે ક્લિયર હશો કે કોઈ પણ દ્રવ્ય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરી જાય, સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં શક્તિની જરૂરિયાત ન રહે તો મંદ વહન. પણ એના બે પ્રકાર, સાદું વહન અને સાનુકૂલિત. પાણી અને વાયુઓ સાદું વહન પામે એટલે કોષરસ પટલના ભાગમાંથી પસાર થઈ શકે. કેમ? કારણ કે તે પોતે ધ્રુવીય અણુ છે અને આ જે ધ્રુવીય માથું હતું એમાંથી પસાર થઈ શકશે, પરંતુ તે અણુઓ અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા નથી, એટલે પૂંછડીવાળા ભાગમાંથી એથી પસાર થઈ શકતા નથી. અને છતાં પણ એમને પસાર થવું છે તો કોષરસ પટલમાં આવેલા વિશિષ્ટ પ્રકારના વાહક અણુઓની જરૂર પડે છે, જે પ્રોટીન છે.
પ્રોટીન તરીકે વર્તા વાહક અણુઓની મદદથી દ્રવ્ય સંકેન્દ્રણ ઢોળાવની દિશામાં એટીપી શક્તિની મદદ વગર વહન પામતું હોય તો તેને આપણે સાનુકૂલિત પ્રસરણ કહીએ છીએ. મેં મિત્રો તમને આ તો સમજાવી દીધું છે. હવે જો કોઈ પણ દ્રવ્ય સંકેન્દ્રણ ઢોળાવની વિરુદ્ધ દિશામાં એટીપી શક્તિની મદદથી વહન પામતું હોય તો એ સક્રિય વહન. એનું ઉદાહરણ આપવું છે મારે તો હું ઉદાહરણ આપી શકું. સોડિયમ પોટેશિયમ પંપનું કાર્ય. મિત્રો કોષરસ પટલની અંદર આવેલા કેટલાક પ્રોટીન પંપ તરીકે વર્તે છે. યાદ રાખજો, આ પ્રોટીન આયન માર્ગ બનાવે છે. ખુલ્લા હોય કોલબંધ થઈ શકે, પરંતુ આ કોલબંધ થઈ શકતા નથી. એવા કેટલાક પ્રોટીન એને આપણે પંપ કહીશું. આવો એક મહત્વનો પંપ સોડિયમ પોટેશિયમ પંપ છે. એ કોલબંધ થઈ શકતો નથી, છતાં પણ એ શું કરશે? જેમ કે મિત્રો આગળ તમે ભણવાના છો કે દર 2 સોડિયમને એ અંદરથી બહાર ધકેલી દેશે અને બહારથી પોટેશિયમને અંદર ધકેલી દેશે. એ પણ સંકેન્દ્રણ ઢોળાવની વિરુદ્ધ દિશામાં એટીપી શક્તિની મદદથી એટલે સક્રિય વહન કરશે. તો સક્રિય વહનનું ઉદાહરણ આપવું હોય તો સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા થતો કાર્ય. એમાં મિત્રો એ કોલબંધ તો ના થઈ શકે, પણ પરિસ્થિતિ એવી હશે કે ધારો કે આ કોષરસ પટલ છે, એના બંધારણમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે. એ આયન પંપ તરીકે વર્તે છે અને શું કરશે? કોષરસ પટલની બહારની બાજુ રહેલા જે દ્રવ્યો હતા એની સાથે જોડાશે અને એક આયન વાહક શંકુલ બનાવશે અને પછી એ પોતે અંદર તરફ ઘૂમી જઈને એટલે ફરી જઈને કોષરસ પટલની અંદરની બાજુ એ દ્રવ્ય કે આયનને મુક્ત કરી દેશે. આવું કરવા માટે એને કોની જરૂરિયાત રહે છે? શક્તિની જરૂરિયાત રહે છે. માટે આપણે આ પ્રકારના વહનને શું કહીએ? સક્રિય વહન. મિત્રો આપણું ચેપ્ટર 8 અહીંયા સમાપ્ત થાય છે. અસ્તુ.